મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ કૌભાંડ અને ભ્રષ્ટાચારને લઈને આક્ષેપો ઉઠ્યા છે, ત્યારે સેનેટ મેમ્બર કપિલ જોશીએ આકરા પ્રહાર કર્યા હતા. એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં બીકોમ પ્રથમ વર્ષના પ્રવેશમાં ગંભીર ગેરરીતિઓ આચરવામાં આવી હોવાના સનસનાટીભર્યા આક્ષેપો સેનેટ મેમ્બર કપિલ જોશીએ કર્યા છે. તેમના જણાવ્યા મુજબ કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર પ્રજ્ઞેશ શાહે પ્રવેશ કૌભાંડ આચરીને આશરે ₹20 લાખનું ગેરકાયદેસર ઉઘરાણું કર્યું છે અને મનગઢત નિયમો લાગુ કરીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે. કપિલ જોશીએ જણાવ્યું કે આ વર્ષે એફવાય બીકોમ ઓનર્સ અને ઓપરેશનલ એમ 2 વિકલ્પો અંગે પારદર્શક માર્ગદર્શનના અભાવે 70 થી 80% મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓ પણ પ્રવેશથી વંચિત રહી ગયા છે. વધુમાં સરકાર અને યુજીસીની કડક માર્ગદર્શિકા હોવા છતાં છેલ્લા 15 વર્ષથી યુનિવર્સિટીમાં એસસી અને એસટી અનામત બેઠકો ભરાઈ નથી. નિયમ મુજબ એસસી/એસટી વિદ્યાર્થીઓને 35% સુધી પ્રવેશ પરીક્ષા વગર એડમિશન આપવાનું હોય છે, પરંતુ ડીનની આપખુદીને કારણે 45%ની મર્યાદા આડી ધરીને લાયક વિદ્યાર્થીઓને અન્યાય કરવામાં આવ્યો છે. સેનેટ મેમ્બરે જીકાસ રજીસ્ટ્રેશનને પણ સરકારી તૂત ગણાવતા આક્ષેપ કર્યો કે આ જટિલ પ્રક્રિયાથી કંટાળીને વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો તરફ વળી રહ્યા છે, જે સીધો ખાનગી સંસ્થાઓને ફાયદો કરાવવાનો કારસો છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડની શિક્ષણ ધામ સમી આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને વાલીઓનું આર્થિક શોષણ સાંખી લેવામાં નહીં આવે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે. આજરોજ જે પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવેલું છે તેના મારા મુખ્ય મુદ્દાઓ કે જે બીકોમની અંદર 20 લાખનું જે કૌભાંડ થયું છે એનો અમને સખ્ત શબ્દોમાં વિરોધ છે. આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ એફઆઈ બીકોમની એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવી નથી. પણ જે રીતે તૂર મિજાજી આ પ્રજ્ઞેશ શાહ જે વ્હાઇટ કલર ગુંડો જે દાદાગીરીથી યુનિવર્સિટીની અંદર કોઈની પરવાનગી વિના આ જે એક્ઝામ ઠોકી મારેલી છે એનો અમે સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ છીએ કે એક મોટો ભ્રષ્ટાચાર થયો છે. બીજું કે આજે યુનિવર્સિટીની અંદર જે રીતે શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબના વિદ્યાર્થીઓને એન્ટ્રન્સ એક્ઝામમાં 45થી નીચે લોકોને ફોર્મ ભરવામાં નથી આવ્યા, એ સરેઆમ યુજીસીનો ગાઈડલાઇનનો ભંગ છે અને ગુજરાત ગવર્મેન્ટની ગાઈડલાઇનનો પણ ભંગ છે. અહીંયા યુજીસીના ગાઈડલાઇનમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે કોઈ પણ એસસી/એસટી કેટેગરીના લોકો માટે કોઈ રેસ્ટ્રિક્શન પર્સન્ટેજનું હોતું નથી. ઇવન 2 લાખ વિદ્યાર્થીઓ હોય એ પણ આ યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકે છે. પણ એની અંદર આજે ઘણી બધી જગ્યાઓ ખાલી હોવા છતાં પણ જે 22% રિઝર્વેશન સીટ એસસી/એસટી માટે છે એ લોકોને જે 45% નીચે છે એ લોકોને એડમિશન નથી આપ્યા. એની સામે મારો સખ્ત વિરોધ છે કે તમે ખુલ્લેઆમ જે યુજીસીનો અને ગવર્મેન્ટનો ગાઈડલાઇનનો ભંગ કર્યો છે તો એ ભંગ કર્યા વિના આ બધા વિદ્યાર્થીઓને એડમિશન મળવું જોઈએ. ત્રીજો મુદ્દો કે આજે જે યુનિવર્સિટીની અંદર આપણે ગુજરાતની અંદર જે ફર્સ્ટ સબ્જેક્ટની અંદર કે સેકન્ડ 2 સબ્જેક્ટની અંદર જે લોકો ફેલ થયા છે 12મા ધોરણમાં એવા વિદ્યાર્થીઓને પણ પ્રવેશ પ્રક્રિયાની અંદર વંચિત ના રહેવું જોઈએ. જેવા 60 થી 70% વાળા છે વિદ્યાર્થીઓને ફરીથી પોર્ટલ ઓપન કરીને કોઈ પણ એન્ટ્રન્સ એક્ઝામ લીધા વિના એ બધાનો પણ આ એફઆઈ બીકોમની અંદર સમાવેશ થવો જોઈએ એવી અમારી માંગ સાથે આજે હું સમૂહ માધ્યમો દ્વારા આ યુનિવર્સિટીના તંત્ર અને જીકાસને અને ગુજરાત સરકારને અમે માંગ કરીએ છીએ કે શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબના બધા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે એવી જ અમારી માંગ સાથે અમારી અહીંયા પ્રેસ વાર્તામાં સંપૂર્ણ કરું છું.